જ્યારે કાલસર્પ યોગ હોય તો તમારા જીવનની અંદર બહુ જ બધા હર્ડલ્સ આવે છે. બહુ જ બધા કરી શકું છું આ વસ્તુને. જી, જી. તો જ્યારે રાહુ અને કેતુ સામે આવે છે અને એ વખતે એક જ બાજુ બંનેની વચ્ચે જો બધા ગ્રહો આવી જાય તો એને અમે એવું કહીએ છીએ કે કાલસર્પ યોગ સર્જાયો. કાલસર્પ દોષ જ્યારે તમારા જીવનમાં થયો છે તો કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે બહુ સામાન્ય ઉપાય તમને બતાવું. હવે આવો જ એક બીજો દોષ ને વિશે બહુ વાત કરી જેની વિધિ મેં પોતે પણ કરાય છે, કાલ સર્પ દોષ. વાહ. તો આમાં શું હોય છે? હવે મેં પહેલા વાત કરી કે રાહુ ના નામે અમે લોકો બહુ જ બધાને ક્યાંક ને ક્યાંક મિસગાઈડ કરતા હોઈએ છીએ. તો રાહુ અને કેતુની વચ્ચે આપણી કુંડળીની અંદર 12 સ્થાન છે. આપણી કુંડળીની અંદર 12 સ્થાન છે. હવે રાહુ અને કેતુ હંમેશા બધી જ કુંડળીની અંદર સામે સપ્તમ ભાવમાં હોય. એક પહેલો માની લો કે પહેલા સ્થાનમાં રાહુ હોય તો કેતુ 7મા સ્થાનમાં હોય, બીજે હોય તો 8મે હોય. એવી રીતે ટૂંકમાં રાહુ અને કેતુ હંમેશા સામે હોય. તો જ્યારે રાહુ અને કેતુ સામે આવે છે અને એ વખતે એક જ બાજુ બંનેની વચ્ચે જો બધા ગ્રહો આવી જાય તો એને અમે એવું કહીએ છીએ કે કાલ સર્પ યોગ સર્જાયો. એ દોષ શું કરે તો કે ભાઈ એ દોષ તમે જે કંઈ પણ કાર્ય કરો છો એ કાર્યની અંદર તમને શરૂઆત સારી કરાવે પણ આગળ જતા તમે એમાંથી બહાર નીકળી જાવ. એવું નથી કહેતા આપણે આરંભે શુરા. તો એ જેટલા લોકોના જીવનની અંદર રાહુ અને કેતુની વચ્ચે માનો કે કાં તો એને કાલસર્પ દોષ છે કાં તો એને અર્ધકાલ સર્પ દોષ છે, ચંદ્ર બહાર નીકળે તો અર્ધકાલ સર્પ યોગ કહેવાય. જો આવું થાય તો દરેક વ્યક્તિ આરંભે શુરા હોય, કરે સરસ. ઓન પેપર તો તમે જુઓ તો તમને એમ થાય કે આ બહુ ટૂંક સમયમાં મલ્ટા મિલિયનર થઈ જશે. પણ દરેક કાર્યને સમય લાગે છે, દરેક કાર્યમાં સમય હોય છે. જો એને થોડો સમય લાગ્યો તો એ કામ પડતું નથી. બીજી વસ્તુ કે હંમેશા આ યાદ રાખજો કે જ્યારે કાલસર્પ યોગ હોય તો તમારા જીવનની અંદર બહુ જ બધા હર્ડલ્સ આવે છે. હું રિલેટ કરી શકું છું આ વસ્તુને. જી. તો એ જે હર્ડલ્સ આવે છે એના કારણે ક્યાંક ને ક્યાંક તમે પાછા પડતા જાઓ છો જીવનમાં. તમને એમ થાય છે કે યાર હું બહુ જ સારી રીતે ખૂબ મહેનત સાથે બહુ જ ઇન્વોલ્વમેન્ટ સાથે હું મારું કામ કરું છું છતાં પણ મને સફળતા કેમ નથી મળતું, મને રિઝલ્ટ કેમ નથી મળતું. તો ક્યાંક ને ક્યાંક કાલસર્પ યોગ હોય, કાલસર્પ દોષ હોય તો આવું થાય છે. તો હવે માની લો કે કાલસર્પ દોષમાં આવું થાય છે. કાલસર્પ દોષ એની જાતે જ આવ્યો છે, એવું તો કંઈ છે નહીં કે આપણે એ લોકોને એપ્લિકેશન કરી હતી ભગવાનને કે ભગવાન હું જન્મું ત્યારે કાલસર્પ દોષ આપજો. ના. તો કાલસર્પ દોષ જ્યારે તમારા જીવનમાં થયો છે તો કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે બહુ સામાન્ય ઉપાય તમને બતાવો. જેવી રીતે મેં તમને બધા જ ગ્રહોની વાત કરી એમ કાલસર્પ દોષની આજે વાત કરું. કાલસર્પ દોષમાં જ્યારે રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો આવી જાય છે ત્યારે આપણે રાહુને ખુશ કરવાથી તમારો કાલસર્પ દોષ દૂર થાય છે. કેતુ આધ્યાત્મિક ગ્રહ છે. કેતુ એટલી તકલીફ નથી આપતો જેટલી તકલીફ તમને રાહુ આપે છે. હવે બાપુને બોલા कि राहु को खुश करना है, हमें तो करना है, लेकिन राहु है कहाँ? हु इज राहु एंड वेर इज राहु? चलो मारे राहु ने खुश करવો છે પણ રાહુ ક્યાં? તો જે કીડા તમે જોઈ નથી શકતા એવા કીડાને કંઈ ખવડાવો પીડાવો તો રાહુ તરત ખુશ થાય. એટલે કીડિયારું પૂરવા જેવી વાત. હું તમને એ જ વાત કરવા જાઉં છું. જે કીડા તમે જોઈ નથી શકતા એવા કીડાને કંઈ ખવડાવો પીડાવો તો રાહુ તરત ખુશ થાય. તો એવા કીડા ક્યાં લેવા જવા? હવે કીડિયારું પૂરવાની વાતમાં શું છે કે તમે જ્યારે કીડિયારું પૂરશો ને તો કીડીઓ દેખાશે. હા, દેખાય. હા, એટલે આમાં એવું છે કે જે દેખાતા નથી એવા કીડાને કંઈ ખવડાવવા પીવડાવવાનું છે તો રાહુ ખુશ થાય. તો એવા કીડા ક્યાં લેવા જવા? તો એનો પણ આપણી પાસે જવાબ છે. કોઈ પણ એક બુધવારે સવારે 9:30 વાગ્યા પહેલા શિવજીના મંદિરે જઈ લીલા નાળિયેરના પાણીનો અભિષેક કરવાથી, હવે આપણે ફરીથી પાછા જઈએ, કોઈ પણ એક બુધવાર કેમ? રાહુનો વાર હશે. બુધવાર એટલે રાહુનો વાર. 9:30 વાગ્યા પહેલા. 9:30 વાગ્યા પહેલા કેમ? કારણ કે આપણે પોતે જ જઈને કરીએ છીએ એટલે સૂર્યની સાક્ષીએ આ વિધિ કરીએ છીએ. તો સૂર્યની સાક્ષી વિધિ કરવી હોય તો 9:30 વાગ્યા પહેલા જવું પડે. કારણ કે સૂર્ય ઉગે છે પૂર્વમાં અને પૂર્વમાંથી ધીરે ધીરે દક્ષિણમાં થઈ અને પશ્ચિમમાં જાય છે. તો એ યાદ રાખવું જરૂરી છે કે 9:30 વાગ્યા સુધી હજી પૂર્વમાં સૂર્ય હોય. તો ઘણા એવા હોય કે 9 વાગે ઉઠે, ઘણા એવા હોય 8 વાગે ઉઠે, ઘણા
તો મારું એવું માનવું છે કે 9:30 વાગ્યા પહેલા તમે સૂર્ય ઉગે, સૂર્યોદય થાય ત્યારે પણ જઈ શકો છો, પણ 9:30 વાગ્યા પહેલા શિવજીના મંદિરે જઈ લીલા નાળિયેરના પાણીનો અભિષેક કરો. લીલું નાળિયેર એટલે શું? જે સ્ટ્રોથી આપણે લીલા કલરનું જે નાળિયેર આવે છે, અંદર સ્ટ્રો નાખીને આપણે પાણી પીએ છીએ, એ પાણી કુદરતી રીતે બનેલું છે. એ પાણી કુદરતી રીતે બનેલું છે, એની અંદર કોઈ પણ પ્રકારના બીજા કોઈ કેમિકલ્સ કે હવા કે કંઈ લાગી નથી. સમજો તમે, એ પાણી ગળ્યું પણ હોય. તો એ પાણી તમે સ્ટ્રો એ લીલું નાળિયેર 9:30 વાગ્યા પહેલા શિવજીના મંદિરે લઈ જાઓ અને એ નાળિયેરને એવી રીતે તમે તોડાઈને લઈ જાઓ કે જેની અંદર તમે ચાવી મારીને કે આંગળી મારીને કાણું કરી શકો અને સીધું નાળિયેર જ શિવલિંગ ઉપર ઊંધું પાડવાનું. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. એ નાળિયેરનું જે પાણી છે એ શિવલિંગ ઉપર પડશે. શિવલિંગ ઉપરથી ક્યાં જશે? ખાળમાં જશે. એ જે પાણી છે એ હંમેશા ગટરમાં, ખાળમાં જાય છે અને ખાળમાં અસંખ્ય કીડા હશે, જે કીડાને તમે ને હું જોઈ શકતા નથી. એ કીડા આ પાણી પીશે, એ કીડા આ પાણી પીશે, રાહુ ખુશ થશે. 10 મિનિટ તમારે પોતાને મંદિરમાં જવાથી તમારો કાલસર્પ યોગનો દોષ પૂરો થાય છે. બોલો અંબે માત કી જય. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે, તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.